પ્રાચીન સમયમાં સરયુ નદીના કિનારે વસેલી અયોધ્યા નગરી પોતાની સમૃદ્ધિ, ન્યાય અને ધર્મપરાયણતા માટે દૂર દૂર સુધી જાણીતી હતી. આ નગરી પર રાજા હરિશ્ચંદ્રનું શાસન હતું. તેઓ એક સત્યવાદી, ન્યાયી અને ધર્મનિષ્ઠ રાજા તરીકે ઓળખાતા હતા. તેમની કીર્તિ માત્ર પૃથ્વી પર જ નહીં, પરંતુ સ્વર્ગમાં પણ ફેલાયેલી હતી. દેવતાઓ પણ તેમની સત્યનિષ્ઠાની વાતો કરતા હતા. એક દિવસ ત્રિલોકના મહાન ઋષિઓમાંના એક ઋષિ વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા લેવા માટે અયોધ્યા આવ્યા. ઋષિ વિશ્વામિત્ર જાણતા હતા કે રાજા હરિશ્ચંદ્ર પોતાના વચનના પાક્કા છે અને સત્યને જ સર્વોપરી માને છે. તેમણે રાજાની આ જ ખાસિયતની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ઋષિ વિશ્વામિત્ર રાજાના દરબારમાં ગયા અને રાજા પાસે તેમનું આખું રાજ્ય દાનમાં માંગી લીધું. રાજા હરિશ્ચંદ્રે કોઈ પણ ક્ષણનો વિચાર કર્યા વિના, કોઈ પણ ખચકાટ વિના પોતાનું આખું રાજ્ય ઋષિને સોંપી દીધું. તેઓ જાણતા હતા કે આપેલું વચન પાછું લેવું એ ધર્મ વિરુદ્ધ છે. પરંતુ ઋષિ વિશ્વામિત્ર એટલાથી સંતુષ્ટ ન થયા. તેમણે રાજા પાસે દક્ષિણા પણ માંગી. દાન દીધા પછી ગુરુને દક્ષિણા આપવી એ પરંપરા હતી. રાજા હરિશ્ચંદ્ર પાસે દક્ષિણા આપવા માટે હવે કંઈ જ ન હતું, કારણ કે તેઓ પોતાનું બધું જ ધન, સંપત્તિ અને રાજ્ય ઋષિને દાનમાં આપી ચૂક્યા હતા. તેઓ ગંભીર ચિંતામાં પડી ગયા. રાજા હરિશ્ચંદ્રે પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે અયોધ્યા નગરી છોડી દીધી. તેઓ પગપાળા ચાલતા કાશી નગરીમાં ગયા. ત્યાં તેમણે અત્યંત ગરીબી અને કષ્ટમય જીવન ગુજારવાનું શરૂ કર્યું. રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને એક ચાંડાલના ઘરે વેચી દીધી અને તેના સ્મશાન ઘાટ પર કર વસૂલવાનું કામ કરવા લાગ્યા. તેમની પત્ની તારામતીએ એક બ્રાહ્મણના ઘરે દાસીનું કામ સ્વીકાર્યું અને તેમનો નાનો પુત્ર રોહિત ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ એક દુર્ઘટના બની. રોહિત રમતા રમતા સાપના ડંખથી મૃત્યુ પામ્યો. તારામતી પોતાના પુત્રનું શબ લઈને સ્મશાનમાં ગઈ, જ્યાં તેના પતિ રાજા હરિશ્ચંદ્ર કર વસૂલવાનું કામ કરતા હતા. પોતાની પત્નીને આવી હાલતમાં જોઈને રાજાનું હૃદય પીગળી ગયું, પરંતુ તેઓ પોતાની ફરજથી બંધાયેલા હતા. તેમણે પોતાની પત્ની તારામતી પાસેથી પણ કર માંગ્યો. આ દ્રશ્ય અત્યંત કરુણ હતું. આ અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ રાજા હરિશ્ચંદ્રે પોતાનું સત્ય ન છોડ્યું. તેમણે ધર્મ અને ફરજનું પાલન કર્યું. તેમની આ સત્યનિષ્ઠા અને ધર્મપરાયણતા જોઈને દેવતાઓ પ્રસન્ન થયા. દેવતાઓએ ઋષિ વિશ્વામિત્રને કહ્યું કે તેઓ રાજાની પરીક્ષામાં સફળ થયા છે. દેવતાઓએ રાજાનું રાજ્ય તેમને પાછું આપ્યું અને તેમના પુત્ર રોહિતને પણ જીવિત કર્યો. રાજા હરિશ્ચંદ્ર ફરીથી અયોધ્યાના રાજા બન્યા અને તેમણે ફરીથી ન્યાય અને ધર્મથી રાજ્યનું શાસન કર્યું. ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય, આપણે હંમેશા સત્યનું પાલન કરવું જોઈએ. ધર્મ અને ફરજનું પાલન કરવાથી અંતે આપણને સફળતા અને સન્માન મળે છે.